રોનક, બોલો. હું શું કહું છું? હવે મને તો કેવી રીતે ખબર પડે કે તમે શું કહો છો? બોલી નાખો ત્યારે શું કહો છો? હા, મમ્મીને તમે વાત કરી કે નહીં? કઈ વાત? ભૂલી ગયા ને પાછું? હા, ઘરની વાત. મને એમ કે બીજું કઈ હશે વાત. ઘરની વાત કરવાની છે ને. હા, મને સમજ નથી પડતી કે કઈ રીતે સમજાવું, કારણ કે આદિ પણ છે ને ઘરની પાછળ પડ્યો છે એવું મને લાગે છે. લાગે છે નહીં, પડ્યા જ છે. કેમ કે દામિની છે ને વધારે પડતી જ કઈ ચાલાક છે. તમને ખબર છે, આ ઘરમાં આપણને એટલો ભાગ એને નથી દેવા દેવો. બધું એના નામે કરાવી લેવું છે. એવું થોડી ના ચાલતું હશે. હા, ઘર આપણા બેયના ભાગમાં આવે, પણ મારો વિચાર તો એવો જ છે કે ગમે તેમ કરીને ઘર આપણે આપણા નામ પર કરાવી લઈએ. મિલકતના તો ભાગ પડી ગયા, બાકી બધી જમીન ને તો આપણા ભાગમાં આવી ગઈ, પણ બચ્યું છે આ ઘર. અને આ ઘર છે ને મોકાનું છે. મને તો સમાચાર મળ્યા છે કે આપણી સોસાયટી રીડેવલપમેન્ટમાં જવાની છે. રીડેવલપમેન્ટ એટલે કોઈ બિલ્ડર આવશે ને આખી સોસાયટી લઈ લેશે અને અહીંયા હાઈ રાઈઝ મકાનો બનાવશે, એટલે ભાવ પણ સારા મળે. એવું? હા, તો છે ને મકાન તો તમારા નામે જ કરાવજો. એ જ તો વિચારું છું કે કરવું કેવી રીતે. શું કરવું કેવી રીતના? તમારે મમ્મીને કહેવાનું કે હું આ ઘરનો મોટો દીકરો છું અને પહેલો હક તો મોટા દીકરાને જ લાગે ને. અને આમ પણ મમ્મીને પણ સારી રીતના ખબર છે કે હું જો આદિના નામે કરી દઈશ તો દામિની મને કઈ સાચવવાની છે નહીં. એ પણ છે. હું છે ને મમ્મીને જ પટાવવાની કોશિશ કરું. મમ્મીને પ્રેમથી સમજાવીશ, ક્યારેક શાંતિથી મળે ને એટલે મમ્મીને કહીશ કે તમે મારી સાથે જ રહેજો અને આ ઘર પણ તમારા નામે જ છે, એટલે કે મારા નામે કરી દેજો. ધીરે રહીને આદિને આ ઘરમાંથી કાઢવો પડશે ગમે તેમ કરીને. હમણાં છે ને આદિબહેન ના કાઢતો અને એવી કઈ વાત પણ ના કરતા, નહીંતર મમ્મીને છે ને ખબર પડી જશે. હમણાં નથી કહેતો, એક વખત ઘર આપણા નામ પર થઈ જાય ને પછી તો તમે શું, હું જ પહેલા કાઢી દઈશ હા ઘરની બહાર. જોઈએ ત્યારે. આમ પણ હા, દામિની છે નાની, પણ ખબર છે મને આમ ઓર્ડર કરી કરીને મારી પાસે કામ કરાવે. એના કરતા વધારે મને ગુસ્સો આદિ પર આવે છે. આદિ પણ તારી સામે ગમે તેમ બોલતો હતો ને, નાના મોટાનું ભાન ભૂલી જાય છે ક્યારેક ક્યારેક. હા, તો શું, બંને સરખા જ છે. મોટા ભાઈ છે, મોટા ભાભી છે, એવું તો એ બંનેમાંથી કોઈને મનમાં છે જ નહીં. આ દામિની નથી આવી ત્યાં સુધી તું જેનું બધું સાચવતી હતી ને, ત્યારે દામિની હતી તે મમ્મી કરતા હતા, પણ એને એ યાદ નથી રહ્યું. હવે દામિની આવી ને એટલે એને એ સારી લાગવા માંડી. હવે ભાભી નથી ગમતા, હવે મોટા ભાઈ પણ નથી ગમતા. હા, હું બધું જોઉં છું અને મને બધી ખબર પડે છે, પણ બધાનો ટાઈમ આવે ને, અત્યારે એનો ટાઈમ ચાલે છે, પછી આપણો આવશે જ ને. અમે કોલેજમાં હતા ને તો હું મારી પોકેટ મનીમાંથી પણ એને પૈસા આપી દેતો હતો વાપરવા માટે. એને મૂવી જોવા જવું હોય ને તો હું મારા પ્રોગ્રામ કેન્સલ કરી દેતો હતો. પણ હવે ભાઈલો પ્રોપર્ટીની લાલચમાં બધું ભૂલી ગયો છે. હા, તો શું, પણ છે ને તમે ગમે એમ કરીને આ મકાન તો એના હાથમાં જવું જ ના જોઈએ, કહી દઉં છું તમને. પણ અને તારે કોઈ પણ સાથે વાત થાય ને તો યાદ રાખજે, મમ્મી સાથે કે પછી બીજા કોઈ પણ સાથે વાત થાય ને તો તારે એમ જ કહેવાનું કે અત્યારે રોનકને ધંધામાં બહુ મંદી ચાલે છે. એવું તો બિલકુલ ન કહેતી કે આપણે સારું છે. ભલે આપણે ઇન્કમમાં સારું જ છે, પણ બધાને એમ જ કહેવાનું કે બહુ નુકસાન ગયું છે, પૈસા બહુ રોકાયેલા છે, બજારમાં ફસાયેલા છે. એટલે શું થશે કે મમ્મીને દયા આવશે ને તો મમ્મી એમને આપણને આ મકાન આપી દેશે. ઠીક છે. હા, તમારું મગજ પણ મસ્ત ચાલે છે. સરસ, એવું જ કરીશ. અને સાંભળ, બનતા સુધી મમ્મી સામે કે બોલવું નહીં, ઝઘડો ખોટો ન કરવો. એટલે શું છે કે સારી વહુ થઈને રહેજે, ઠીક છે? આ દામિની જો મમ્મીને કેવી પટાવે છે, મમ્મીની આગળ પાછળ ફરે, મમ્મી માથું દુખે છે દબાવી આપું, પગ દુખે છે દબાવી આપું. એનું તો ક્યારેક હું ગળું દબાવી આપીશ. એટલે દામિનીનું. ઠીક છે, તો હવેથી જોવો તમે, હું મમ્મીની કેવી સેવા કરું છું. એમને આગળ ના આપવું હોય ને તો પણ આપવું પડશે. ચલો, એ બધી વાત પછી. હવે હું ઓફિસ માટે નીકળું. ઠીક છે. ચાલ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમારું ટિફિન કિચનમાં રેડી છે, લેતા જજો. એ જ ને. બેટા, શું બનાવે છે? શું ખાતી જશો? શું કીધું હતું તમે મને? દાળ ભાત શાક રોટલી કીધું હતું ને, તો શાક બનાવું છું. થોડી દહીંની તીખારી કરી નાખજે ને, કારણ કે
મારાથી આ તીખું શાક ખવાતું નથી, એટલે જરી કમસથી ચટણી નાખીને વઘારી નાખજો. એટલે તમે કહેવા શું માંગો છો કે હું રસોઈ સારી નથી બનાવતી એમ? હા તો શું કહે છે? રસોઈ સારી ન બનાવવાની ક્યાં વાત છે બેટા? અરે બધાને ઘરમાં તીખું ભાવે છે. અરે મારી એક માટે શાક મોડું બનાવવું એની કરતાં દહીંની તીખારી કરી દે તો મને તીખી નહીં લાગે. પણ એવું તો ના હોય ને કે અચાનક હું તીખું શાક બનાવવા લાગી હોય, અચાનક બધાને તીખું ભાવવા લાગ્યું હોય ને અચાનક તમે તીખું ના ખાઈ શકતા હોય. અરે મારું મોઢું આવી ગયું છે એટલે હું તને કહું છું, બીજું કંઈ જ નથી. શું કામ વાતનું વધેસર બનાવે છે? આ વધારાની લપ કરીએ ને એટલે જ આવું થાય. શું વધારાની લપ? હા, શું વધારાની લપ કરી? ખાલી મેં તને એક દહીંની તીખારી બનાવવાનું કીધું. છોડ, મારે લમણા નથી લેવા, હું મારી જાતે જ બનાવી. ના ના, આજે તો વાત કરીએ આપણે. આ 3 મહિનાથી હું નોટિસ કરું છું તમે બધું જ કામ મારી પાસે કરાવો છો. આ તમારી મોટી વહુ, એને કેમ કઈ કાંઈ નથી ચિંતા? એને પણ ચિંતું જ છું હો. અને મને વારા તારા કરતા આવડતું જ નથી બેટા. મારી માટે તું એ ને એ પણ એ. કહેવાથી કઈ ના થઈ જાય. એના માટે છે ને બંનેને એક સરખા રાખવા પડે. अब ઘરના બધા ટસરડા હું કરું, તમારા કામ હું કરું, તમારા બંને દીકરાના કામ પણ કરવાના, બધું જ કામ મારે કરવાનું. અને તમારી મોટી વહુ, એને કઈ નહીં કરવાનું, એને બસ ફોન જ ઘુમાડ્યા કરવાનો. એવું નથી. હે ક્યાં ફોન ઘુમેડે છે? એ થોડું ઘણું કામ તો કરાવવા લાગે જ છે ને. તું રસોઈ કરે તો એ ઘરનું કામ કરે, એ ઘરનું કામ કરે તો તું રસોઈ કરે. વારા તારા ક્યાં કરવાની વાત છે? શું કામ તું વાતને વધારી રહી છે? મને એ નથી સમજ પડતી. વાત વધી ગઈ છે ને એટલે વધારવી પડે એમ છે. હવે બહુ થયું. ચારની ચૂપ હતી, સાંભળતી હતી બધું, પણ હવે છે ને હદ વટી ગઈ છે. તું શું બોલે છે એનું તને ભાન છે? અને પેલા તો તું કેટલા ઊંચા અવાજે બોલે છે એનું તને ભાન છે? બધી જ ભાન પડે છે મને, અને અત્યાર સુધી નહોતી પડતી, હવે સારી રીતે ભાન પડે છે મને. તું કોની સામે વાત કરે છે ભૂલી ગઈ છે બેટા? નહીં, યાદ છે મને. સાસુમાં સામે વાત કરું છું, જે મારી માં બનવાની કોશિશ તો કરે છે પણ માં બની નથી શકતા. કારણ કે માં માટે છે ને બંને દીકરા દીકરીઓ, એમના જે સંતાન હોય ને એ બધા સરખા હોય. અરે સોસાયટીમાં બધા એમ કહે છે કે તમે વહુમાં વારો તારો નથી કરતા. અરે બંને વહુઓને સરખી રાખો છો. ખરેખર આ અમારે તમારી પાસેથી શીખવું જોઈએ. અને તું એમ કહે છે કે હું વારા તારા કરું છું. એ તો જે સહન કરતું હોય ને એને જ ખબર હોય. આ તો કેમ મને જ આવીને કહ્યું શાક રોટલી દાળ ભાત શાક બધું તો હું બનાવવાની જ હતી ને, તો પછી દહીંની તીખારી પણ મારે જ બનાવવાની. ભૂલ થઈ ગઈ, ભૂલ થઈ ગઈ મારી. હું બનાવી નાખું છું ને દહીંની તીખારી. આમ કરીને તમે મને વાકમાં લેવાની કોશિશ ના કરો. હવે અત્યારે મેં બનાવવાની ના પાડી દીધી ને, એટલે જઈને તમે સીધા તમારા દીકરાને કહેશો કે જો તારી વહુ મને સાચવતી નથી, મને સરખી રીતે રાખતી નથી, ખાવાય નથી આપતી, એટલે હું જ વાકમાં આવીશ ને. જો દામિની, હું તને આમ કહીશ તોય તને ઊંધું લાગશે, આમ બોલીશ તોય ઊંધું લાગશે. તે નક્કી જ કરી લીધું છે કે મારી સાસુના મોઢામાંથી સારું નીકળે તો પણ ખરાબ, અને ખરાબ નીકળે તો પણ ખરાબ. ખરાબ ને ખરાબ કહેવામાં છે ને કઈ વાંધો નથી, કહી દેવાય. અને જે જેવું હોય ને એવું તો કહી જ દેવું જોઈએ. એટલે તારો કહેવાનો મતલબ એમ છે કે હું ખરાબ છું? હા, સીધી એવી વાત છે ને. દામિની, તું શું બોલે છે એનું તને ભાન છે? અને તમે શું કરો છો? મારા ઉપર હાથ ઉપાડવા જઈ રહ્યા હતા ને? કઈ વાંધો નહીં, હવે બધી જ ખબર પડી ગઈ છે મને. તમને છે ને હું આ ઘરમાં ગમતી નથી એટલે મને કાઢવાની કોશિશ કરો છો ને, પણ કઈ વાંધો નહીં, હું અને તમારો દીકરો બંને નોખા થઈ જશું. એવી કોઈ વાત છોડો મને. બહુ જોઈ લીધો તમારો ખોટો પ્રેમ. આ ખોટા છે ને લાગણીના નાટકો ના કરો મારી સામે. એવી કોઈ વાત નથી. ગુસ્સામાં હાથ ખાલી જો કેમ મારી જ સામે? મારી જ સામે કેમ હાથ ઉપાડ્યો? છે કોઈ જવાબ? નથી ને? આ બિહેવિયર તમારું કહી દે છે કે તમે કેટલો વારો તારો કરો છો. રેવા દો, મારે છે ને તમારું કંઈ નથી સાંભળવું. આ તમારા ખોટા લાગણી, આ તમે જે ખોટું ખોટું મને રાખવાની, મને સાચવવાની કોશિશ કરો છો ને, બધું તમારી પાસે રાખો. હા, તને ખોટું લાગે છે, અમારી લાગણી ખોટી લાગે છે, તારી પ્રત્યેનો પ્રેમ તને ખોટો લાગે છે. હા, લાગે છે. હું હનુમાનજી તો નથી ને તો તને બતાવત કે ના ના બેટા હું તને આટલો જ પ્રેમ કરું છું. તમારી પાસે રાખો આ બધું. અને એમ પણ ખાલી વહુઓમાં નહીં, દીકરાઓમાં પણ. દીકરાઓમાં તમે વારા તારા કરો છો. બસ દામિની, હવે આગળ એક પણ શબ્દ નહીં બોલતી. મારી માટે મારા બે દીકરાઓ એક સરખા છે, હતા અને રહેશે. ઘરમાં ખોટી રીતે વાદ વિવાદ કરવાનું બંધ કરી દે છે. અને વાત રહી તીખારીની, તો નથી ખાવી મારે. બનશે પણ નહીં.